એમાં હું થોડુંક કરી દેવાય. આ છે મોબાઈલ. જ્યારે ટિકટોક બંધ થયું ને ત્યારે જે મોબાઈલ લેવો તો કોઈ પણ યુટ્યુબર એવા નહીં હોય એને 4 સબસ્ક્રાઇબરમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જો આપણી વિડીયો તો ફેમિલી હવારના વાગી જશે 10 ને 10 એમાં વાગ્યા કે આજ હું 7 વાગે વિયો તો કીર્તિબેનને મેકવા, કેમ કે એને સવારની 7 વાગે નિશાળ હોય એટલે એને મેકવા જવી પડે. એમાં તો હાલે એમાં થયું એવું કે મારો ફોન પીડ્યો થાય ઘરે ચાર્જિંગમાં, કેમ કે આજે વિડીયો એડિટ કરતો હતો 10 થી 1.5 બરાબર. તો મિની બ્લોગ્સ એડિટ કરવામાં 1.5 જેવું થયું છે બરાબર. ને પછી ફોનને મેકીને આવી ગયો એમને, કેમ કે આજે તો ફોન ચાર્જિંગમાં ન થાય, કેમ કે મારે કરવાનું હોય સોલર ઉપર ચાર્જિંગ, અને જ્યાં લગી સૂર્ય ન નીકળે ત્યાં લગી મારા ફોન ચાર્જિંગમાં ન થાય, કેમ કે સાંજે બાળવાનો બ્લોક લાઇટનું તો અમારે કંઈ સુવિધા નથી, એટલે તો રાતે લાઇટ કરવાનું હોય એટલે અમારે સૂર્યપ્રકાશ ઉપર ગ્લોક કરવો પડે. બધું વાદળા ખાલી છે. આમ ગણું તો મોસમ એકદમ મસ્તનું છે, અને આ બાજુ વાદળા એવા મસ્ત છે કે વરસાદ આવે એવું જ છે, પણ આવતો નથી બરાબર. અને ખેતરે બેનને મેકીને આવ્યો ને ત્યાં ખેતરે પાછું કોઈ નહીં, આખું ખેતર ખાલી. ખેતર તો ખાલી પણ ઘરે ખાલી છે. બધે ક્યાં ગયા કોને ખબર. હું અહીંયા આવ્યો ત્યાં પાછો હવે ઘરે સૌ એટલે કાંઈ એકલો તો પછી વિડીયો શૂટ ન કરું બરાબર. તો આપણે એક વસ્તુ શૂટ કરીએ થોડું ઘણું છે બરાબર. ત્યાં લગી મમ્મી બેનું આવી જાય તો આવી જાય એટલે જ હું બધી વસ્તુ ખોલીને વિડીયો શરૂ કરવાની તૈયારી જ કરતો હતો. તો કિરણબેન નહીં આવી ગયા પાછા. હું કી બધી આવ્યા કિરણ? મેં શ્રીફળ ગધેડા મારો ફોન અહીંયા ચાર્જિંગમાં પીડ્યો હતો, રેડો ફોન મેકીને લીધો એમ. તારે ધ્યાન રાખીને હાલે પછી લાય માની કિંજલને તૈણી દીકરી કહેતા મમ્મા શ્રીફળ વધારવા. ચાલો હવે આપણે જે વસ્તુ ખોલતા ને તમને બતાવું. તો કિરણબેન તમે જોવા મળી શું જોશી? જોતી નથી, ટાઈપોડ સેટ કરું છું. હા છે ટાઈપોડ. અને આ ટાઈપોડ હું લાવ્યો હતો જ્યારે 2022માં ચેનલ ચાલુ કરીને તે જ હું લઈ આવ્યો હતો. આમ ગણું તો તેવી ચાલુ થવાનું હતું ત્યારે ટાઈપોડ લાવ્યો હતો માસ, જે હું કોમેડી ચેનલમાં યુઝ કરું છું જ્યારે. પછી આ છે મોબાઈલ. જ્યારે ટિકટોક બંધ થયું ને ત્યારે જે મોબાઈલ લાવ્યો હતો 500 જેવા જે તો એમાં લાઈક ને ફોલોવર વધ્યા ને તો ટિકટોક થઈ ગયું બંધ બરાબર. અને આ છે આપણું માઇક, જે હું કોમેડી ચેનલમાં જ યુઝ કરું છું. આ બધી વસ્તુ જાજા ભાઈ તમારે કોમેડી ચેનલમાં જ યુઝ કરવાનું હોય. અને આવડું આ છે માઇક. આ માઇક મારે આવ્યું હતું કાંક 700 રૂપિયાનું, અને આ ટાઈપોડ આવ્યું હતું 850 જેવું ટાઈપોડ આવ્યું હતું. અને માઇક તો આ લાવ્યો હતો પણ મારામાં પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એમાં એવું થયું કે આમાં જે મારે જોતો હતો ને એ માઇક ન આવ્યું, એમાં ફ્લિપકાર્ટમાં બતાવ્યું અલગ ને આમાં દેખાડ્યું અલગ. જો આ માઇક છે ને આમાં સી ટાઈપ આવી ગયું, એટલે ચાર્જિંગ કરવામાં તો વાંધો નથી આવતો, પણ આ જે મારે રિસીવર છે ને એ મોબાઈલમાં નાખવામાં તકલીફ પડે, કેમ કે મારે છે એન્ડ્રોઈડનું રિસીવર બરાબર ચાર્જિંગ. તો આ એના માટે મેં પછી બટકું લાવવું પડ્યું. 30 રૂપિયાનું બટકું આવ્યું, પણ તોય તે જે કારક કનેક્ટ થઈ જાય ને કારક ઓટી જે પકડાવવું પડે તો જ કનેક્ટ થાય, નકર ન થાય બરાબર. અને આમાં તો હું ભાઈ જ વિડીયો બનાવું છું, બાકી આમાં નથી મજા આવતી મને, કેમ કે અવાજ છે થોડોક વધારે જાડો થઈ જાય એટલે કાંઈ હું પછી આમાં વિડીયો બનાવવાનો તો નથી બરાબર. આપણે આને મૂકી દઈએ અત્યારે, કેમ કે આપણે આને નકાઈ જરૂર નથી મારે અત્યારે, કેમ કે મને આમાં વિડીયો બનાવવાની મજા નથી આવતી, કેમ કે આમાં જાડો અવાજ આવ્યા કરે, બીજું કાંઈ નથી થતું. એટલે આને પેક કરી મેં કીધું બસ ખાલી એક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું તે કારક યુઝ કરું છું, કેમ કે બહારનું વોઇસ તો થોડુંક ઓછું આવે બરાબર. બાકી એટલી વસ્તુ આપણે લાવ્યા ને બ્લુટૂથ તો આપણે ખબર છે કે વિડીયો એડિટ કરતા હોય ને તે બહારનું અવાજ થોડુંક ઓછું આવે, એટલે નવું જ એમને પીડ્યું છે. લાવ્યો તો 3-4 મહિના થઈ ગયા, વાપરું છું ઓછા આવે છે આને, કેમ કે જ્યારે વિડીયો શરૂ કરવાનો હોય કે બહાર જવાનું હોય તો એ જ લઈ જવાનું હોય યાર. બાકી તો એટલી વસ્તુ આપણે લાવ્યા હતા. બાકી જે તમારે ચેનલ મોનેટાઈઝ નથી કે એટલી બધી વસ્તુ લઈ આવશું, ચેનલ મોનેટાઈઝ નથી થઈ ને ત્યાં તો વિચાર હું આગળ ગ્રો કરીશ તો હું નહીં કરું. તો ફેમિલી બસ તમારો સપોર્ટ જોવે છે મારે, એટલી જ વાર છે. સપોર્ટ જેટલો કરશો ને એટલું હું આગળ વધીશ, કેમ કે જે મને થોડો ઘણો સપોર્ટ કર્યો છે ત્યાં એટલી બધી વસ્તુ ખરીદી લીધી, કેમ કે જે કોઈ વ્યક્તિ એવું નથી કે એને 4 સબસ્ક્રાઈબર થયા હોય અને એટલી બધી વસ્તુનું રિસ્ક લે બરોબર. આ માઇક છે ને 750 રૂપિયાનું લાવ્યો હતો હું ફ્લિપકાર્ટમાં, જે મારે 4 સબસ્ક્રાઈબર થયા હતા ત્યારે હું આ ચેનલ નહોતો કરતો, કોમેડી ચેનલ એક જ કરતો હતો બરોબર. ત્યારે આવડું માઇક મંગાવી લીધું, ખાલી 4 સબસ્ક્રાઈબર થયા થાય, જેનો મેં વિડીયો કોમેડી ચેનલમાં નાખેલો છે, ન જોયો ને તો જોઈ આવો, હું લિંક નાખી દઈશ કોમેન્ટમાં. અને આ ટાઈપોડ જ્યારે મારે 2023 શરૂ થવાનું હતું ત્યારે હું ટાઈપોડ લાવ્યો હતો 850 રૂપિયાનું બરોબર. ત્યારે મારે જે આ ચેનલ શરૂ જ કરી હતી પણ એનો વિડીયો નહોતો બનાવ્યો મેં બરોબર. બાકી ત્યારની વસ્તુ આ છે બધી મારી પાસે. બાકી આ ટાઈપોડ ખાલી એક યુઝ કરું છું જ્યારે મારે કોમેડી વિડીયો શૂટ કરવાનો હોય ને ત્યારે, બાકી તો હું નથી યુઝ કરતો. બાકી તો બ્લોગિંગ મારા આછેથી બરોબર. અને આ મોબાઈલ છે, આ મોબાઈલ હજી મેં એટલે રાખ્યો છે
કેમ કે આ કોમેડી ચેનલ બનાવું ને ત્યારે મારા વિડીયો બનાવવામાં કામ લાગે અને આ ફોન એટલી યાદગીરી રાખી જ્યારે મારા વિડીયો બનાવ્યો હતો ને શરૂ ન કરતા કર્યા ને ત્યારે હું ટિકટોકમાં વિડીયો બનાવતો હતો. ટિકટોક હજી મેં ફોન લીધો ને 10-15 દી જેવું થયું હજી ત્યાં તો ટિકટોકમાં કાંઈક વિડીયો બનાવવાનું શરૂ કર્યા ને મેં ઘણા એવા વિડીયો નાખ્યા હતા દેશભક્તિના વિડીયો નાખતો ને તો ફોલોવર એવા વધવા માંડે ને લાઈક આવી ગઈ તો 500-600 ફોલોવર જેવું થયું તો ટિકટોક થઈ ગયું બેન. એમાં 85 જેવા એપ્લિકેશનો બેન કર્યા હતા આપણા ભારત દેશમાંથી બરોબર. ત્યારથી આ ફોન બંધ થઈ ગયો અને મારો ફર્સ્ટ મોબાઈલ પણ આ જ છે. એન્ડ્રોઈડનો મોબાઈલ કહો ને તો ફર્સ્ટ મોબાઈલ આ છે મારો. એ પછીના મેં આવડો મોબાઈલ અત્યારે જે વાપરું ને એ લીધેલો છે બરોબર. એટલે સમજી શકો તમે કેટલા મોબાઈલ લીધા અત્યારે લગીને. આ મારે તમે અત્યારે જે મારો બ્લોગિંગ જોવો છો ને એ વિડીયોમાં બીજો મોબાઈલ છે ને આ પહેલો મોબાઈલ છે મારો ફર્સ્ટ મોબાઈલ બરોબર. બસ એટલી વસ્તુ મેં આ ચેનલ હજી શરૂ કરીને કેટલી વારમાં મેં એટલી વસ્તુ લઈ લીધી. તો વિચારો તમે મને સપોર્ટ કરો ને તો હું કેટલી વસ્તુ લઈ શકું. તો બસ તમારો આવી રીતે મને સપોર્ટ કરો એટલે હું બહુ જ ગ્રો કરીશ અને બહુ જ વસ્તુ હજી લાવવાની બાકી છે. કેમ કે આપણે ઘણી વસ્તુ તો હજી સેટ કરવાની બાકી છે. કે માસ્ક મારે હજી યુઝ નથી કર્યા, 1-2 વિડીયોમાં યુઝ કર્યા હતા કેમ કે મને આમાં થોડીક તકલીફ પડે એટલે. તો ફેમિલી એટલી વસ્તુ હતી મારી પાસે જેટલી આપણે જોઈ વિડીયોની અંદર તમે આગળ કે આટલી બધી વસ્તુ જે મેં ખરીદી હતી ને એ મેં કોઈ પણ યુટ્યુબર એવા નહીં હોય એને 100 સબસ્ક્રાઈબરમાં એટલી બધી વસ્તુ લીધી હોય. હું પહેલા જ યુટ્યુબર એવો છું મેં 100 સબસ્ક્રાઈબરમાં મારે એટલી વસ્તુ મેં લઈ લીધી. વિચાર કરો મને કેટલો વિડીયો બનાવવાનો જોશ છે અંદરથી કે હું વિડીયો બનાવું બરાબર. બાકી આગળના જેટલા યુટ્યુબર છે મોટા ક્રિએટર છે ને એની પાસે 100 સબસ્ક્રાઈબર એટલી વસ્તુ નહીં લાવ્યો હોય છે. એટલી વસ્તુ મેં લઈ લીધી. 100 સબસ્ક્રાઈબર ટ્રેન થયા ને ત્યાં અને એ પણ કોમેડી ચેનલમાં 100 સબસ્ક્રાઈબરમાં અને એ પછીની આ બધી ચેનલ છે મારી બરાબર. અને કિરણબેન જો બહાર બેઠા હતા કેમ કિરણ માની કી બાજુ વહી ગયા મને નહોતી ખબર. પેલી કિરણબેન બધું મેકઅપ મેળે છે પાછું પેક કરવા માંડે છે કેમ કિરણ? સચમાં કેવી લાગે? એકદમ મસ્ત નહીં હો ભાઈ. એ સચમાં આપણી છે પછી ટાઈપોડ ને બધું હરખું પાછું સેટ કરી મૂકી દે એમને. ચાલો ફેમિલી હવે આપણે ફોનને મૂકી દઈએ ઘડીક ચાર્જિંગમાં કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું છે. આપણે 76% જેવું થઈ ગયું છે વાંધો નહીં આવે. વાગ્યા છે 12 ને અમે બેસી ગયા છીએ બપોરા કરવા. કીર્તિ ભણીને આવી છે કેમ કીર્તિ? હા હાલો જમવા. કિરણબેન અને ત્રણે ભરોને જમવાનું છે. એમાં છે બટાટાનું શાક અને રોટલી ને રોટલો. તો હાલો ફેમિલી જમી લીધું છે ને જમીને આપણે થોડીક વાર સુઈ ગયા હતા અને કીર્તિબેન જો અમારે લેસન કરવા માંડ્યા છે. કા કીર્તિ શાનું લેસન કરશે? કઈ કરી ન દેતો હું વિજ્ઞાનનું લેસન કરું. વિજ્ઞાન? હા મારે થોડું તો કરી દેવાનું કઈ લેસન એમાં હું થોડુંક કરી દેવાય. હવે આપણે જવાનું છે વાઇડ કરવા અને ઝટકાના તાર પણ હજી બાંધવાના બાકી છે. માં જો ફૂઈનું ભચ્યા છે હજી કયા કારા લેસન કારા પૂરું થાય તો હમણાં થોડીક વારમાં ગાય લેસન પૂરું કરી નાખ પછી આપણે વિડીયો શૂટ કરવાનું છે. ચાલો ફેમિલી આપણે પહેલાં છે થોડું ઘણું કામ છે કામ કરતા આવી અને ઝટકાના તાર ને મારે થોડીક વાડી કરવાની છે. વાડી કરી નાખી કેમ કે હવે પછી વરસાદ થઈ જાય પછી કંઈ ખણિયા કાપવાનો મેળ આવે નહીં. ચાલો પહેલાં ઉપડી કામ કરવા ઘડીક આપણે લઈ લીધું છે ફળાથી ને કવાડો ને માં જો શું કરવા મેડમ ભરે છે આથણા કરવાના છે એટલે પૂળો કરી નાખી. ચાલો અમે ઉપડી વાઇડ કરવા. ચાલો ફેમિલી લાગી જાય વાઇડ કરવા કેમ કે 4 વાગી જશે નકર પછી વાઇડ નહીં થઈ જાય. મોટું બધું ખાલું છે ખાલું પૂરવાનું છે એક ઓલી બાજુ છે એ બે ખાલા પૂરવાના છે. હાલો પેલા થોડા ઘણા તરખા કાપી નાખી ખણિયા થશે બધું અને જારો આપણે ત્યારે વાઇડ થાય ફેમિલી. આવું બધું ખેતરનું કામ કરવું પડે એની અહીંયા હાલે નહીં નકર. તો ફેમિલી 100 વાગી ગયા છે ને આપણે વાઇડ કરીને વ્યવા છીએ અને એકવાર પાછળનો નજારો જો કેમ પણ એકદમ મસ્ત વ્યૂ આવે અત્યારનો. 100 વાગી ગયા છે. બેનને બનાવવા માટે છે જમવાનું. શું બનાવવાનું છે કિરણ જમવાનું? વઘારિયા ભાત શાક રોટલો. તો હાલો ફેમિલી હું લઈ આવું હોય દૂધ. 100 વાગી ગયા છે એટલે બે ગયા છે જમવાને દૂધ લઈને તો વ્યવા છે અને જમવામાં છે વઘારેલા ભાત ચણાનું શાક દૂધ રોટલો અને સેવ ટમેટાનું શાક. થઈ ગયો એટલે દેખાતું નથી બહુ દેખાણું. કીર્તિ કિંજલ મમ્મી અને કિરણ કેમ કર્યું?
બહુ તીખું લાગ્યું. હું તીખું લાગ્યું? શાક ક્યાં? પણ તે તો વઘારે ભાત નાખેલા છે. એની અંદર શાક નાખ્યું. ચાલો ફેમિલી જમી લીધું છે ને આજનો વિડીયો બસ અહીંયા લાગી. બાકી આપણે કીર્તિ જો પથારી કરવા મળી છે. કેમ કીર્તિ? હા. તો આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ફેમિલી બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નવો સપોર્ટ દેતા રહેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.